વડોદરા મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના 570 કર્મચારીઓને કાયમી કરવા અંગે છેલ્લા કેટલાય વર્ષોથી લડત ચાલી રહી છે। વર્ષોથી કાયમી કર્મચારી થવાની લડત લડતા કર્મચારીઓ આજે પણ કાયમી થવા લડતા લડી રહ્યા છે। ત્યારે યોગ્ય નિર્ણય નહીં લેવાતા આજરોજ ભૂખ હડતાલ પર બેસવાની પણ તૈયારી બતાવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે 1977 થી આજ સુધીની તમામ વિગતો ભેગી કરી કોર્ટ અને લેબર કોર્ટ સમક્ષ ચાલેલી કાર્યવાહી, તેના ચુકાદા, વચગાળાના ચુકાદા વગેરેનો અભ્યાસ કરીને હાલની માંગણી તથા કોર્પોરેશનમાં આવનારા આર્થિક બોજની ગણતરી કરી એક અભિપ્રાય સાથે કમિટી સમક્ષ રજૂ કરવાની વિગતો તૈયાર કરીને આપી દેવામાં આવી છે। 570 કર્મચારીઓને કાયમ કરવાના છે, તેમાંથી હાલ 115 હાજર છે। 70 થી 80 કર્મચારી મૃત્યુ પામ્યા છે અને બાકીના નિવૃત્ત છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના 570 કર્મચારીઓને કાયમી કરવા મુદ્દે સમિતિની બેઠક મળી હતી, જેમાં ચર્ચા વિચારણા બાદ સંઘને સંતોષ નહીં થતા તારીખ 16મી થી ભૂખ હડતાલ પર ઉતરવાનું એલાન આપવામાં આવ્યું હતું। પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ રાજે કહ્યું હતું કે ભૂખ હડતાલ પર બેઠા પછી જ્યાં સુધી માંગણીનો નિવેડો નહીં આવે ત્યાં સુધી ઊભા થઈશું નહીં। આ ઉપરાંત શિક્ષણ સમિતિના બાળ મેળાનો પણ બહિષ્કાર કરાશે અને તેને લગતી કામગીરી નહીં કરવામાં આવે। અમારી માંગ તો એ જ છે કે લગભગ 32-33 વર્ષથી અમો જે કર્મચારીને કાયમી કરવામાં નથી આવતા, માનનીય લેબર કોર્ટે પણ ચુકાદો આપી દીધો, તેમ છતાં અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્વાયત્ત સંસ્થાઓ હોય અને તેની સામાન્ય સભામાં લેબર કોર્ટનો ચુકાદો માન્ય રાખવો અને કોર્પોરેશનમાં સામાન્ય સભામાં મૂકવો અને પછી ત્યાં આગળ એ સામાન્ય સભામાં એ જે ઠરાવ છે એ મુલતવી છે એ ફરી સામાન્ય સભામાં લાવી મંજૂર કરો। અને અમે જ્યારથી હડતાલનું અલ્ટિમેટ આપ્યું છે ત્યારથી એ લોકો એક કમિટી બનાવી છે અને એ કમિટીની બેઠક લગભગ 13 તારીખે મળી હતી અને એ લોકોએ કંઈ અંદર એવું ડિસિઝન લીધું કે ભાઈ આ લોકોના વકીલ બોલાવીએ, આપણા વકીલ બોલાવીએ અને કોઈક એક સમાધાનની પ્રક્રિયા મૂકીએ, પણ આ બધી પ્રક્રિયામાં સમય વધારે જાય એવું છે। એટલે અમે એવું કહ્યું કે ભાઈ અમારી જે હડતાલ છે 16 તારીખની એ તો યથાવત રહેશે અને તમારે જે પણ કંઈક કરવું હોય અમારી ચાલુ હડતાલમાં જ કરજો। જે દિવસે અમારું કામ પૂરું થશે એ દિવસથી જ અમે ઊભા થવાના, ત્યાં સુધી હવે અમે ઊભા થવાના નથી। છેલ્લા 35 થી 40 વર્ષથી અમારી માંગ છે કે અમારો 1 વર્ષનો પ્રોબેશન પીરિયડ અમારો દૂર કરી અને જે કાયમી કર્મચારીઓને હક મળે છે એ અમારો હક ન મળવો જોઈએ, એના માટે અમે લડત ચાલુ કરી છે। અગાઉ અમે 18 દિવસ સુધી હડતાલ પર રહ્યા હતા, પણ અગાઉના નેતા આવીને અમને સમજાવી ગયા અને અમને લોલીપોપ આપી ગયા, પણ હવે એ લોલીપોપ અમે ખાવાના નથી। એ વખતે અમે નાના હતા એટલે અમે લોલીપોપ ખાઈ લીધી, પણ હવે લોલીપોપ નથી ખાવાના, અમે મોટા થઈ ગયા છે। હવે 35-40 વર્ષ થયા, એટલે આ લોકોને અમારે સબક જ શીખવવાનો છે કે અમે જ્યાં સુધી અમારો હક નહીં આપવો ત્યાં સુધી અમે હડતાલ પાડવાના છે। અને અગાઉ કદાચ જો હક આ લોકો જો નહીં જ માને તો અમે ભૂખ હડતાલ પર જઈશું અને છેવટે અમે આત્મવિલોપન કરીશું। બધા જ એક સામટા અંક આત્મવિલોપન કરીશું કે હવે કંટાળી ગયા છે આટલી બધી મોંઘવારીમાં। તમે જુઓ, કર્મચારીને પગાર બંધ થઈ જાય તો એ લોકોની હાલત શું થાય છે। એ લોકોએ માનવતા રાખવી જોઈએ અને અમારું આજે 1 વર્ષનો પ્રોબેશન દૂર કરી અને કાયમી જે હક છે અમારો આપવો જોઈએ।